લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. ગેસની તંગીની અસર ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. તેમાં ચા નાસ્તા બનાવતા સંચાલકો ચૂલા પર વાનગીઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો સરકાર દ્વારા ગેસ સિલિન્ડરની શહેરી વિસ્તાર માટે 25 દિવસને જ્યારે ગ્રામીણ વિસ્તાર માટે 45 દિવસની તફાવત જાહેર કર્યું છે, ત્યારે આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અહીંયા તો ચા નાસ્તો બનાવતા નાના વેપારીઓ ભઠ્ઠા બનાવીને પૂન લાકડાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે કેટલાક વેપારીઓ પોતાની દુકાનો બંધ કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તો અત્રે ઉલ્લેખન છે કે ગેસ પર બનેલી વાનગીઓના બદલે ચૂલા પર બનેલી વાનગીઓ સ્વાદ લોકોને ચાખવા મળશે. બાટલા અમને નિયમ અનુસાર મળતા નથી, એના કારણે અમારે ધંધા બંધ કરાવવાના દિવસ આવી ગયા છે. એટલે અમે જૂની પરંપરા રીતે જો ચૂલા ઉપર બનાવતા હતા એ રીતે અમે ફરીથી શરૂઆત કરી છે. અને મેં લાકડાનો મોટો ભટ્ટો લાવ્યો છે, એને કંકુ તિલક કરીને અમે નવી શરૂઆત કરી છે અત્યારે.